સમજો હાલો મિત્રો, ખેડૂત મિત્રો તો હવે કાંઈક આમ હરું હરું વરસાદ રહેવું કરે ને વરી પાછું આવું કરે હે. વરસાદ તો રહી ગયો હે પણ એને ઉખાતો નહીં એટલો દાબી દીધો સરે બરાબર. કાલ જાવ મશીન મૂક્યું ને તો હાલ્યું નહીં બરાબર, હાલ્યું જ નહીં હો. આમ મશીનમાં હે ને બધું ઓલું હલવાઈ જ જતું. પણ હે ને હમણાં તમને એક વિડીયો મૂકી આપણે ખેડૂતનો જ દે બરાબર ને, બહુ જોરદાર વાત છે એની. હમણાં મૂકો પણ જાઓ તમને બતાવું છે ઓલામાં ન હાલ્યું માંડ એટલે 3-4 આટા ફર્યા પછી તો હાલ્યું જ નહીં. બધું એમાં ને એમાં ઘૂંચવે છે મશીનની પીડ્યું. પણ છે ને મિત્રો એ શું કે ખબર ખેડૂત કે શું બાપાને કાઢીને આને મૂક્યા એટલે મોદીજી આવ્યા ને મોદીજીએ પથારી ફેરવી નાખી ખેડૂતની બધાની બરાબર ને. અને સાચું છે ને કે ના સાચું? મોદીજી આવ્યા તે દુના હે ને કોઈ પહેલાં 1-2 વાર આમ કંઈક ઠીક લાગતું કે ના કંઈક આમ ખેડૂતને બધાને કંઈક ફાયદો થાય છે. અને 2 વાર હે ને આમ થોડુંક એવું દેખાડ્યું વાત બરાબર કે ના બાકી કંઈક મોદીજી ખેડૂતને બધાને કંઈક ફાયદો થાય એવું કરશે. અને પછી એને એવા લૂંટ્યા કે વાત જ આવે છે બરાબર. ધારવી દીધા બોલો ઘરે. હવે ધાન આવી ગયા ખેડૂતને બરાબર. હવે શું એમ થાય કે ને મોદીજીને હે ને જે જુનાગઢ મૂક્યાવાના છે એટલે અમેરિકા જુનાગઢ જુનાગઢ તો ઘડીએ આવે અહીંયા ઓલા સોમનાથ આવે છે ને બરાબર ને. અમેરિકા મૂકી હમણાં ઉપાધિ નહીં ભલે ફર્યા રાખે. મને એમ છે કે વહેલા મોડા વ્યાજ જાય છે પૈસા થઈ રહી છે ને એટલે ઘણા વ્યાજ જાય ને મોદીજી વ્યાજ જાય તેમાં કંઈ લાંબુ હોય નહીં બરાબર ને. એટલે ખેડૂતનો વિડીયો મૂકું એટલે લગભગ ખેડૂત ધર્યા. અને સાચી વાત છે. જો ટ્રેક્ટરના ના તે પહેલાં 3 લાખ રૂપિયામાં ટ્રેક્ટર આવી જતું 3-3.5 લાખમાં બરાબર 35નું. અને પણ ત્યારે હે ને લોન બહુ મોંઘી પડી જાય હતી. લોનનું જે કરાવીને એને હપ્તા ખેડૂત નથી ભરી રહ્યા હતા ને 10-10 લાખે પૂગ્યા. 3-3 લાખ વાળા 10-10 લાખે પૂગ્યા. એ આપણને યાદ છે બરાબર ઘણા એમ. અને અત્યારે ખાલી એને માપ સાઈડનું લેવા જાવ ને તો 6-8 લાખ રૂપિયા થાય. એવા 35ના ને એવા બોલો મોટાની તો વાત જ આવે છે. એવડા પૈસા બોલો. એમ શું કરો? ટ્રેક્ટર શેનું લ્યો અને ડીઝલ મોંઘું આવે બરાબર. પાના કાઢવાનું મોંઘું બરાબર. બધું મોંઘું ભૂકા કાઢી નાખે એવું છે બોલો કે નથી? તમને હે ને ખેડૂત પહેલાં વિડીયો મૂકું શું કે ખેડૂત તમને ખબર પડે બરાબર. ખેડૂત બધા કંટાળી ગયા પા શું કરે પણ બીજું કાંઈ થાય નહીં. પહેલાં તમે એને જોવો વિડીયો. જો કેશુ બાપા જેવો પવિત્ર માણસ ન થાય એને કાઢીને વાંટાને કાઢ્યો. એટલે એમાં બાપા આ બધું રાજકારણ એને કહેવાય. જે થયું એ આપણે ભૂલી જાય. ભૂલ છે અમે છોડે કહી છે કે અમારી ભૂલ છે, તમામ ખેડૂતોની ભૂલ છે. પણ હવે આપણે આ રાજકીય પક્ષોની મોથાજ કરવાની નથી. અને આપણી જે સમસ્યાઓ છે, થાંભલાનો પ્રશ્ન હોય કે ભાવનો પ્રશ્ન હોય કે પાક વીમાનો પ્રશ્ન હોય, આપણે હવે ખરપિયો લઈ અને એનો કાટલો જાલીને આપણે ઉકેલવાનું છે. તો જ થાય ને કે થવાનું. અને દાદા તમારા જેવા વડીલો ગામો કાંઈ 25-50 છે એ થોડુંક ધ્યાન દો. તમે પેટે પાટા બાંધીને આ જમીન રાખી છે, વસાવી છે. અમે યુવાનો કાકા આપણી માં છે, આપણી માં આપણે ત્યાં ઘેરે આવે ની કે ના તમારા બાપની નથી તેના બાપની છે. જો મારી વાત સાંભળો કાકા કે 1 ખાંડી મગફળી 1 તોલું સોનું તમે વેચેલું છે બરોબર. એ ભાવની સિસ્ટમ અત્યારે જુઓ તો મગફળીના 10,000 રૂપિયા મણ ના થાય એવા ભાવ થાય. પણ મોંઘવારી આને કેવી વધારી દીધી છે. 1 દશકા પહેલા દાદા 3.5 લાખ રૂપિયા ટ્રેક્ટર આવતો. આ ચોર લૂંટાર આવે 8 લાખનું કર્યું. જોયું ને મિત્રો, આવા ખેડૂત કંટાળ્યા શું કરે આ તો એને મોદીજી ખેડૂતના આમ હરકા હે ને હાથમાં ના આવે એવા ન ખરાઈ હે ને ખેડૂત હવે મારે સાચું હોય કે ન મારે. પણ એને સરકારના લીધે છે ને કાંઈ આમ નામ સરકારમાં ગણાય
એટલે કાંઈ કે નહીં કોઈ, બરાબર. નકર કેસમાં હાલો જાય, પોલીસમાં હાલો, મિલિટરીવાળા આ તે બધા પોલીસવાળા બધા. નકર ખેડૂત એમ થાય કે લાઈન મોદીજી પડખ્યા એક ખરાઈ ગયો આંટી જા એવું થાય કે નહીં? સાચું ને? મોદીજીને અત્યારે ખેડૂત સાચું કાંઈ આટ થયો શું? પણ આ હે ને સરકારમાં છે ને એટલે ન નગર જમતા હોય ને અને આવું હોય ને તો મારી લે, સાચું ન મારી લે. તેલ ભાઈ હે ને સરખો હાથી હકવે મોદીજી આગળ, બરાબર ને? એટલે આવું બધું કંટાળી ગયા ખેડૂત. હવે તો બરોબર 2-3 વર્ષ તો વરસાદ એવા થાય અહીંયા થાય, ન થાય અહીંયા કાંઈ ન થાય તો બે ખોટ ને. હા, ન થાય અહીંયા ઓમ સરખું વસ્તુ મોલ ન થાય અને થાય અહીંયા ધરીને થાય તો મોલ ભરી જાય. તેમ શું કરવાનું? ખેડૂતને ધરીને ખોટ આવે તેમ શું કરો? અમારે જો પોરે વાયેલો વરસાદ થયો ને તો બરી ગયું બધું, બરાબર. અને અત્યારે પહેલો છે ને અત્યારે એને હજી વસ્તુ હમી ન હોતી, બોલ. આમ છે ને આ જાહેર જો તમને દેખાડું છે બધી બરી જાય હો આમાં, બરાબર. આવું બધું થાય. આમ ઘેર ઉભો આમ મારી હવે પાર્યું થઈ જાય. કપ્પામાં ઉપર પાંદડા રહ્યા ને બધા વાયેલી હેઠ નીચે જ બધા બરી ગયા. હવે ફરીને કહી દે હમો વર્ષ આવું બધું છે. પછી ખેડૂત નો કંટાળ હાલો તેમ કહેવાનું એ કંટાળે ન કંટાળ. એટલે આવું બધું છે મોદીજી. પણ તો તમારો ટેકામ ઘણા માણસો આવી જાય, એમ થતું હોય આંદોલન કરવાનું હોય ને ત્યાં પૂગી જાય, બરાબર ને? અત્યારે ઓલામાં છે ને તો અહીંયા આંદોલન કરવામાં કેટલાય પૂગી જાય, બરાબર. કોંગ્રેસ આમું આંદોલન કરે, સરકાર આવડે નહીં હોય ને તો કોંગ્રેસ આમું આંદોલન કરે, બરાબર. આવું બધું હાલે છે, સાચું ને મિત્રો? આપણે કરી વિડીયો પૂરો. અને ખેડૂતો કંટાળી ગયા છે પણ તો એને ખેડૂત ભૂલી જાય છેલ્લે વાંધો આ પડે કે ને ભૂલી જાય. ચૂંટણી આવે ને ભૂલી જાય બધી. એટલે પાછા 5 વર્ષ રોજડા રોવાનું ચાલુ હોય, હતું ને તે સારું. હાલો મિત્ર કરી હવે વિડીયો.